હેલો ફ્રેન્ડ્સ, મારું નામ સેજલ દોશી છે. તમારું ગુજરાતી રસોડામાં સ્વાગત છે. આજે આપણે સ્ટફ પરવલનું શાક બનાવશું. હવે આપણે બધી પરવલની સામગ્રીઓ જોઈ લઈએ. આપણે શું લીધેલું છે: રાઈ, જીરું, તેલ, હળદર, ધાણા જીરું, લાલ મરચું, કોથમીર, ટમેટાની પ્યુરી અને એક આ સ્ટફ મસાલો મેં બનાવ્યો છે પરવલ માટે. જે પહેલાં લોટ, ચણાનો લોટ થોડો શેકી લેવાનો, સિંગદાણા શેકી લેવાના, સૂકું નારિયેળ એ બધું શેકી લેવાનું. પછી હળદર, ધાણા જીરું, લાલ મરચું, આમચૂર, સાકર, પછી બધું ચર્ન કરી દેવાનું અને એક બાઉલમાં કાઢી લેવાનું. પરવળ લેવાનું છે, જે આપણે આ સ્ટફ કરશું પરવલ માટે. ચલો આપણે ગેસ ચાલુ કરે અને આપણે પરવલનું શાક બનાવવાની શરૂઆત કરે. સ્લો ગેસ રાખો અને થોડુંક તેલ મૂકું. તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું નાખવું. પછી થોડી હિંગ નાખવી. તેલ એકદમ આવી જાય, રાઈ જીરાનો તડતડ અવાજ આવે એટલે ટમેટાની પ્યુરી આપણે નાખશું અને હલાવતા રહીશું જ્યાં સુધી આ ટમેટાની પાણી બધું ડ્રાય ન થઈ જાય ત્યાં સુધી. હવે બધું આપણે ટમેટાનું પાણી ડ્રાય કરી દીધું છે એટલે હવે આપણે ગેસ બંધ કરીને એક ડીશમાં કાઢી લઈશું અને એને એકદમ રૂમ ટેમ્પરેચર પર ઠંડુ લાવશું. ટમેટાની પ્યુરી ઠંડી થઈ ગઈ છે એટલે આપણે આ જે મસાલો બનાવેલો છે એ આપણે એમાં એડ કરશું. કોથમીર થોડી નાખશું એમાં અને આ પરવલ જે મેં છાલ કાઢીને સ્લેટ કરીને એમાં હવે આપણે બિયા કાઢી લીધા છે ને હવે એમાં આપણે બધું આ સ્ટફ મસાલો બધો ભરશું. જે આ મસાલો બનાવેલો છે એમાં આપણે બધું સ્ટફ કરીને રાખશું પરવળમાં. આવી રીતે બધું બધા જ પરવળ આપણે આવી રીતે રેડી કરીને રાખીશું મસાલામાં. આમ સરખો મસાલો ભરવાનો પરવળમાં, જેનો ટેસ્ટ એકદમ ખૂબ જ સરસ આવવાનો છે. યુઝ્યુઅલી પરવલનું શાક છે ને બધાને નથી ભાવતું, પણ આવી રીતે તમે બનાવશો તો ચોક્કસ નાના મોટા બધાને જ ખૂબ પસંદ આવવાનું છે. આ રેસીપી જ એવી છે કે ન પસંદ આવે એવું બને જ નહીં. સ્ટફિંગ રેડી થઈ ગયું છે. હવે આપણે પરવલને કૂક કરવા મૂકશું. એટલે ગેસ ચાલુ કરશું, થોડુંક પાછું તેલ મૂકશું. જરા તેલ આવી જાય એટલે રાઈ જીરું એડ કરશું. અને બધા પરવળ એમાં મૂકી દઈશું કૂક કરવા. તેલ આવી ગયું છે એટલે મૂકી દીધું છે. તો મસાલો બીજો પણ એડ કરશું, જે બાકી રહી ગયો છે એને ઉપરથી નાખશું. અને થોડી ગ્રેવી કરવા માટે 2-3 ચમચી પાણી નાખશું એટલે ગ્રેવીવાળું શાક થશે થોડું. અને એને સ્લો ફ્લેમ પર ચડવા દઈશું. ઢાંકીને ચડવા દઈશું એકદમ સ્લો ફ્લેમ પર.
મેં લાલ મરચું, ધાણા જીરું, હળદર, ગરમ મસાલો બધો પરપનાનો યુઝ કર્યું છે. એ સ્વાદમાં બહુ જ સરસ છે, ફ્લેવર વાઇઝ પણ સુગંધિત છે. અને તમે ફ્રેન્ડ્સ તમે પણ શ્યોર ટ્રાય કરજો. હવે આપણે લીડ ખોલીને ચેક કરી લઈએ આપણા પરવળ કૂક થઈ ગયા છે કે નહીં. બરાબર ચેક કરી લીધા. એકદમ સોફ્ટ અને શું સ્મેલ આવે છે પરવળમાંથી. આમ સુગંધ થઈ ગયું. મારું કિચન આખું સુગંધિત થઈ ગયું છે. કૂક થઈ ગયા છે એટલે હવે આપણે ગેસ બંધ કરી લઈએ. સ્ટફ પરવળનું શાક રેડી થઈ ગયું છે, જે ખૂબ જ સરસ બન્યું છે. આ શાક તમે પૂરી, પરાઠા, રોટલી બધા સાથે જ ખાઈ શકો છો. અને આ શાક આવી રીતે બનાવશો તો મોટા નાના બધાને ખૂબ જ ભાવશે. થેન્ક યુ.